નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલે ગણેશા મેકિંગ એક્ટિવિટી કરી। સંસ્થાના ચેરમેન ડોક્ટર બંકિમ શાહની હંમેશા વિચારધારા રહી છે કે બાળકો ભારતીય સંસ્કૃતિને જાણે અને અનુભવે। એ સંદર્ભે ગણેશ ચતુર્થી નિમિત્તે ગુજરાતી માધ્યમના કોઓર્ડિનેટર અવંતિકા મેમ તથા તેમના સ્ટાફ દ્વારા ગણેશા મેકિંગ એક્ટિવિટી કરાવવામાં આવી। શિક્ષકો દ્વારા શરૂઆતમાં માટીમાંથી ગણેશ કેવી રીતે બનાવવા તે શીખવાડવામાં આવ્યું તથા પીપળાના પાનમાંથી ગણેશ કેવી રીતે બનાવવા તે પણ શીખવાડવામાં આવ્યું। ત્યારબાદ વિદ્યાર્થીઓએ જાતે વિવિધ રીતે ગણેશ બનાવ્યા। ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ઉત્સાહથી અલગ અલગ વસ્તુઓ દ્વારા વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ બનાવી। આશરે 100 જેટલી માટીમાંથી ગણેશની મૂર્તિ બનાવી તથા 200 જેટલી પીપળાના પાનમાંથી ગણેશની મૂર્તિ બનાવી। શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો આ ઉત્સાહને જોઈને ડાયરેક્ટર સતીશ પાટીલ અને આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે શિક્ષકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। મકસૂદ કારીગર, કટલાલ।